નાથાભાઈ સાગવાડાથી આવે માં એમને દીકરી માટે માનતા લીધેલી કે 10મા ધોરણમાં પરીક્ષામાં પાસ થાય તો દૂધની બોટલની માનતા પૂરી કરવાય. મારી 70% એમની દીકરી લાવી તો માનતા પૂરી કરવાય. માં ભંડોઈથી મકવાણા ઇન્દુબેન આવે માં માનતા બે લઈને આવેલા. એક માનતા એમની શારીરિક તકલીફની હતી કે ડાબુ અંગ આખું મારી એક બાજુ દુખાવો થતો અને એક બાજુ પગના દુખાવો. ડોક્ટરે એવું કીધું કે માં તને ગાદીનો ઘસારો છે તો દુખાવો રહેશે. તો મારી આપણા સાનિધ્યમાં આવી અને એમને દૂધની બોટલની માનતા અને પેંડા અને ચોકલેટ ચડાવી એવી માનતા લીધી. તો મારી જે દુખાવો હતો એ દુખાવામાં રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા એમાં રામ રામ માં સંજયની સંગીતાબેન આવે માં અમને બી એવી એમની દીકરી માટે માનતા લીધેલી કે એમને બીક હતી કે મારી દીકરી આગળ ના વધે એમ પરીક્ષામાં. તો મારી હું દૂધની બોટલની માનતા લઉં તો મારી દીકરીને ટકાવારી સારી આવી જોઈએ. મારી જે ધાર્યા હતા એના કરતા 7% આયા 71% લાવી મારી તો માનતા પૂરી કરવા આવ્યા. મારી દિનેશભાઈ વંદેલીથી આવે મારી માનતા એમને એવી હતી કે 12 વર્ષથી દુઃખમાં પીડાતા હતા. ઘણી જગ્યાએ ફર્યા મારી, ઘણા પૈસાનું બી પાણી કર્યું, ઘણા ભૂવા લાયા, પણ કઈ જગ્યાએ એમને જે રિઝલ્ટ જોઈતું એ રિઝલ્ટ મળ્યું નહીં મારી. અને માણસ થાકી ગયેલો, અંતે હારી ગયેલો મારી. અને આપણા સાનિધ્યમાં કે આગરવાડા ઘોઘા મેલડી ધામમાં એક વખત આજથી 3 મહિના પહેલા ચડેલા મારી. અને એમને તે એવું કીધેલું કે 12 વર્ષનું દુઃખ તને 12 દાડામાં હું ના મટાડું તો આગરવાડા આમ ગાદીએ બેસું નકાવું મારું. મારી એવું તે કીધેલું આંગળી લઈને. તો મારી એમના 12 દિવસનું નહીં પણ 11 દિવસમાં જે 12 વર્ષનું દુઃખ હતું પી ગઈ મારી તો માનતા પૂરી કરવાયા. 11 દૂધની બોટલ, હરખથી ચૂંદડી અને એક હાર ચડાવી મારી કોઈ દુઃખ નહીં રહ્યું. અને જે ગોળીઓ વર્ષોથી ચાલતી ઘરમાં એ ગોળી બી નહીં ગળવા રાખી મારી. બધું દુઃખ મટી ગયું. માનતા પૂરી કરવા વિચાર કરવા દીકરા કે 12 મહિનાથી નહીં પણ 12 વર્ષથી તકલીફ. 12 વર્ષથી જેના ઘરમાં દુઃખ હોય એના ઘરમાં કેટલી વેદના હોય, એના ઘરમાં ખર્ચા કેટલા થયા હોય, ભૂવાય કેટલા કર્યા હોય, નાક કરવાના કાર્ય કર્યા હોય, વારણાએ કર્યા હોય, વિધિઓએ કરી હોય, પટેલ ડોક્ટરે લાયા હોય, દૂર દૂરથી તાંત્રિકે લાયા હોય. એ ભાઈ સાચું ખોટું પણ જો મારા વિશ્વાએ બેઠેલ આશીષ 3 મહિના પહેલા મારા શનિ આયા પટેલ મેં બતાવી એ રીતે અડ્યા પટેલ કે 12 વર્ષનું દુઃખ જે 12 દાડા નાખ્યા 12 દાડા પહેલા સારું થઈ ગયું. આ તમારા વિશ્વાસનું, આ તમારી શ્રદ્ધાનું મોટું પ્રમાણ છે. આ કળિયુગમાં મારી હૈયાત કે દાખલા છે. આવું મારું મેળવી માતાનું જગતમાં જાણી વગરે એવું ચાલુ પટેલ એના કોઈ પાણદારું પેદા નહીં થયું જગતમાં. આવું મારું મેળવી માતાનું કેવું છે. બોલો મેલડી માતનો જય. રામ રામ માં રસોલપુરથી સીતાબેન આવે એમનો દીકરો લગ્નમાં ગયેલો અને સોનાની વીંટી પહેરીને ગયેલો અને તઈ લગ્નમાં એમના દીકરાની વીંટી પડી ગઈ. તો મારી આ બેને એવું કીધું કે મારા દીકરાની જય બી વીંટી પડી ગઈ એમાં હું તારી 5 દૂધની બોટલની માનતા લઉં પણ મારી વીંટી મળવી જોઈએ. મારી 5 દૂધની બોટલની માનતા લેવાથી આજથી 5મા દિવસે કે મા બાપ વગરનો દીકરાને હાથમાં આવી મારી વીંટી. એ દીકરો વીંટી લઈને મળવા લઈને આવ્યો મારી અને વીંટી પાછી સુપ્રત કરી તો મારી આ વીંટી એમને મળી ગઈ છે. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કોઈ જેની વસ્તુ ક્યારે મળે નહીં અને એક વિશ્વાસ ને શ્રદ્ધા પુરાવા સાથે મળી 4 દિવસ પછી પણ પાછી મળી. એ ભાઈ ભલે મારા આશીર્વાદ. બિલવાણિયાથી આવીની બેન આવે માં 10માની પરીક્ષામાં એને બીક હતી કે હું નપાસ થઈ આવી. તો મારી એને દૂધની બોટલની માનતા લેવાથી કે મને પાસ કરી દેજે એવું દૂધની બોટલની માનતા પૂરી કરવા આવી. મારી એને બીક હતી પણ તે 63% લઈ દૂધની બોટલની માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સંધ્યાબેન બંડોઈથી આવે મારી 3 વર્ષ જૂની એમને શ્વાસની બીમારી હતી અને શ્વાસની બીમારીમાં ગોળી ખાવા જ પડતી હતી. મારી અહીં આવ્યા પછી કે આગરવાડા ઘોઘા મેલડી ધામની માનતા લેવાથી કે દૂધની બોટલની માનતા લઉં પણ મને જે શ્વાસ ચડે 2-3 વર્ષથી જૂનો છે પણ એ તું મટાડી દે માનતા પૂરી કરવા આવી. મારી તે દૂધની બોટલમાં એ શ્વાસની બીમારી જતી રહી અને ગોળી બી બંધ થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં રમીલાબેન નરસિંહપુરથી આવે માનતા 2 લઈને આવેલા મારી. અને એમની એક માનતા એમની શારીરિક તકલીફની હતી મારી કે દવા લેવાથી બી નથી રાહત થતી હતી. તો મારી એમને એક દૂધની બોટલની માનતા લીધી કે હું તારી આગળવાડા ઘોઘા મેલડીને એક દૂધની બોટલની માનતા રાખું. મને જે શારીરિક તકલીફ છે એ મટી જવી જોઈએ. મારી એ મટી ગઈ. અને બીજી માનતા એમની મા માટે લીધેલી. મારી માને બી દવાખાનામાં લઈ જવાની છે તો એક દૂધની બોટલની માનતા લઉં પણ એને કઈ તકલીફ ના થવી જોઈએ. મારી એને બી મટી ગઈ. 2 દૂધની બોટલમાં 2 માનતા સફળતાપૂર્વક પૂરી થઈ. રામ રામ. રામ રામ માં
સુનિલભાઈ દયાળથી આવે માં માનતાઓ 5 લઈને આવેલા છે મારી બધી નાની મોટી માનતાઓ છે અને બધી 18 દૂધની બોટલમાં પૂરી થયેલી છે મારી અને પહેલી માનતા એમની એવી હતી કે જાતે કે શ્વાસની બીમારી હતી માં બધા દવાખાનામાં કઈ બી જગ્યાએ બાકી નહીં રહેવા દીધું મારી અને આપણા સાનિધ્યમાં 3 મહિનાથી આવવાનું ચાલુ કર્યું કે માં હું તારી દૂધની બોટલની માનતા લઉં પણ મને જે શ્વાસની બીમારી છે અને જે ગોળી ખાઉં એમાં મને રાહત થઈ જવી જોઈએ તમારી રાહત તો નહીં પણ હપુસી માં એ ગાયબ થઈ ગઈ અને ગોળી બી બંધ થઈ ગઈ આ માનતા પૂરી કરવા એમાં રામ રામ માં ધર્મિષ્ઠાબેન આવે ચકલીવટાથી માં મારી આ બેન આજે પહેલી વાર સાનિધ્યમાં આવ્યા અને માનતા એમના દીકરા માટે રાખેલી કે 1 વર્ષથી એમના દીકરાને એવી ખંજવાળ આવતી મારી દવા કરવા છતાં પણ કઈ જગ્યાએ રાહત ના થઈ પછી એમને ઘેરે બેહીને એમને કોઈકે કીધું કે તું વિડીયો ચાલુ કર અને વિડીયો જોઈને તું માનતા રાખ તો તારા દીકરાને આરામ થઈ જશે ભલે 1 વર્ષ જૂની બીમારી છે મારી વિડીયો ચાલુ કરી અને આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લેવાથી એ દૂધની બોટલ ચડાવે માતાની હું આવે તારે તારું મંદિર જોઈએ તો મારી 1 વર્ષની બીમારી હતી તે 1 જ મહિનામાં પૂરી કરી દીધી મારી તો માનતા પૂરી કરવા એમાં રામ રામ એ આગળવાળા ક્યાંય મંદિર ના મળી. અનુભવ નથી, ખબર ના માં. નથી. કોઈના કહેવાથી વિડીયો ચાલુ મોબાઈલ દ્વારા વિડીયોમાં દર્શન કરી ઘેર બેઠા મોનતા રાખે. જે 12 મહિનાની તકલીફ તાત્કાલિક મહિનાની અંદર મટી ગઈ. આ શ્રદ્ધા અને વિશ્વાસ પટેલ તમારી મારો અનુભવ ભેટો થયેલો કે ના થયો પણ ઘેર બેઠા હાજર હૃદયથી અરજી કરો પ્રાર્થના કરો તો ઘેર તમને મળવા આવું દેવ પટેલ હો. હું સર્વોપરી મને સર્વનો અનુભવ છે. હો. હું સર્વોપરી મતલબ મારે સર્વ સાથે મિલન. સાચી વાત માં હું સર્વને ઓળખું, તમારી સાથે મારે ઓળખો એક. ખરું માં હું તમને દરેકને ઓળખું છું, તમારો દરેક જે ખૂણે જે કોઈ જગ્યાએ સાચા હૃદયથી અરજી કરો, સાચા ભાવથી અરજી કરો તો ત્યાં હાજર અમરામમાં કિરણભાઈ આવે મોરવા હડપથી મારી 2 દીકરા માટે 3 દૂધની બોટલની માનતા રાખેલી કે માં મારા 2 દીકરા છે બે દીકરા સારી રીતે પાસ થઈ જવા જોઈએ પરીક્ષામાં નપાસ ના થઈ જવા જોઈએ તો મારી તારી 3 દૂધની બોટલની માનતા પૂરી કરવા આવી તો મારી આપણે આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લેવાથી એમના 2 દીકરા પાસ થઈ ગયા માનતા પૂરી કરવા આવ્યા રામ રામ રામમાં વિકાસભાઈ આવે મેથાનથી મારી એમને બોર મરાવવાનો હતો એક સરકારી બોર આવેલો હતો મારી અને આજુબાજુમાં ઘણા અસંખ્ય બોર મારેલા પણ કઈ જગ્યાએ પાણી નતું આવતું મારી પછી આ ભાઈને એવી બીક ભરાઈ કે માં સરકારનો બોર છે એક જ વાર મળશે પણ મારે પાણી વગર વેલખા મારવો પડશે મારી આગળવાળા ગોગા મેલડી હું તારી માનતા લઉં કે દૂધની બોટલની કે મારે જે બોર મરાવું એમાં પાણી આવી જવું જોઈએ અને પાણી એવું આવવું જોઈએ કે ફૂલ આવવું જોઈએ આજુબાજુ પબ્લિક બી જોવી જોઈએ મારી જેવો બોર મુકાયો અને 100 ફૂટ પાઇપ જઈને અને પાણી એટલું ભયાનક આવ્યું મારી કે ફૂલ પાણી નતું ધારી એવું પાણી આવ્યું તો માનતા પૂરી કરવા એમાં રામ રામ આજુબાજુના બોરમાં પાણી જ નથી ના મળી એમને શંકા ઉત્પન્ન થઈ કે માતાજી અમારા બોરમાં આવશે કે નહીં આવે વિશ્વાસ શ્રદ્ધાથી મોનતા રાખી અણધારી પાણી આવ્યું આ શ્રદ્ધાનું પ્રમાણ ભલે બાપ રામ રામ માં ઈશ્વરભાઈ મહેસાણથી આવે માં મારી આમ તો આપણા સાનિધ્યમાં આવે છે કે ઘણા સમયથી અમારી એમના દીકરાનું લગ્ન લઈને બેઠેલા મારી અને એમને બીક હતી કે મારા દીકરાને કોઈ જાતનું અડચણ ના આવવું જોઈએ લગ્નમાં અને ધામધૂમથી લગ્ન થવું જોઈએ માં તો હું તારી દૂધની બોટલની માનતા એક આગળવાળા ગોગા મેલડી નામથી લઉં છું તો મારા દીકરાનું નતું ધારી એવું લગ્ન થવું જોઈએ અને કોઈ વિઘ્ન ના આવવું જોઈએ તો મારી આ દીકરાનું લગ્ન થઈ ગયું અને સહ જોડે દર્શન કરવા લઈને આ માનતા પૂરી કરવા એમાં રામ 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 રામમાં બીજી માનતા એમની જ છે એમની દીકરીની કે 12મા ધોરણમાં 12 ભણે છે દીકરી અને મારી 1 મહિના પહેલા પરીક્ષાના આગળ 1 મહિના પહેલા આ દીકરીને કઈ મગજ કામ કરતું નતું ભણવામાં મગજ લાગતું નતું એટલે માનતા લીધી કે માં એ પેંડા ફૂલહાર ચોકલેટ હું લઈને આવી પણ મારું વર્ષ ના બગડે હું 12 ભણું છું એટલે હું તૈયારી માનતા લઉં તો દીકરીએ જાતે માનતા લીધી મારી અને માનતા લેવાથી જે 1 મહિના પહેલાનું મગજ નતું કામ કરતું ભણવામાં નતું રસ જાગતો મારી તે રસ જગાડ્યો અને 7% એટલે 84% એ પાસ થઈ મારી તો માનતા પૂરી કરવા આવી મારા રામ 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 માં ભંડોઈથી કમળાબેન આવે માં માનતા એમના ભાઈના દીકરા માટે રાખેલી કે એમના ભાઈના દીકરાને મારી ડોક્ટર એવું કીધું કે આંતરડામાં પ્રોબ્લેમ છે તો આંતરડાનું ઓપરેશન કરવું પડશે આ દીકરાને એના સિવાય કોઈ વિકલ્પ નથી તો હા એમની બેને થઈ રહીને એવી માનતા લીધી કે મારા ભાઈના દીકરાને કે ભત્રીજાને કઈ ના થવું જોઈએ માં ડોક્ટર ભલે ઓપરેશન કરવા કે પણ તારી 2 દૂધની બોટલ કાગળવાળા ગોગા મેલડી ધામ હું તારા નામથી દૂધની બોટલની માનતા લઉં પણ મારા ભત્રીજાને કઈ ના થવું જોઈએ મારી જે ઓપરેશન કરવા ડોક્ટર કહેતો હતો એ ડોક્ટરે એવું કીધું કે આ ઓપરેશનની જરૂર નથી આંતરડું કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું ઘેર લઈ જાઓ મારી તમારા માનતા પૂરી કરવા એમાં રામ રામ એ ડોક્ટરે પહેલા ઓપરેશનની અંદર સોજો કીધું ઓપરેશન કીધું ઓપરેશનની અંદર એક તો
શરીર બગાડે, આમાં. બીજા નંબર પર ખર્ચો વધુ થાય. પટેલ એમનો શ્રદ્ધા અને વિશ્વાસ. ખાલી 2 દૂધની બોટલની મોતારા છે કે માતાજી ઓપરેશન ના આવવું જોઈએ. પટેલ બીજી વાર રિપોર્ટ કરાય, ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવાની જરૂર નથી. હે? આ શ્રદ્ધા અને વિશ્વાસ, આ તમારો વાવવાળા મેલડીનો આશીર્વાદ છે. હે? મારા મોટા ને હે? બીજો નંબર.